હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો કાલ તો દશેરા હતી, તો વહી ગઈ મસ્ત એવી. રાવણ દહન જોવા કોઈ ગયું હતું કે નહીં? તમારા સિટીમાં થાય છે કે નહીં? અમારે તો થાય છે, પણ અમે નહોતા ગયા કેમ કે એટલો ટ્રાફિક હતો ને કે વાત જ ના પૂછો. તો ચાલો, તો આપણે સવાર મસ્ત રેડી થઈ ગયા છીએ અને કામ પણ બધું પતી ગયું છે ને સ્મિત પણ વહી ગયા છે અને મારા માસીજી આવ્યા છે ઘરે, એટલે ક્યાંક ને ક્યાંક બિઝી હોય. તો ચાલો, હવે ફાઇનલી થોડીક વાર ફ્રી થઈ ગયા હતા તો કીધું આપણે વિડીયો શૂટ કરી લઈએ, તમારા બધા માટે વિલોગ બનાવી લઈએ નવો. અને સવારમાં જો 2 પાર્સલ આવી ગયા છે ને, તો ક્રેડમાંથી આવ્યા છે જો પાછા પાર્સલ. તો ચાલો આપણે બંનેનું અનબોક્સિંગ કરી લઈએ અને જોઈએ કે એમાં શું આવ્યું છે. ચાલો, તો આ પાર્સલ એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવેલું છે. ચાલો, હમણાં તો બહુ અનબોક્સિંગ ના આવે છે કેમ કે કાંઈક ને કાંઈક પ્રોડક્ટ આવતી જ રહેતી હોય, તો કીધું ચાલો હું તમારી જોડે પણ બધાય શેર કરું કે તમને કોઈ પ્રોડક્ટ કામ આવે ને તમારે જો પરચેસ કરવી હોય તો. અને હા, આ કોઈ પેઇડ પ્રમોશન છે નહીં, મને ગમે અને એ જ વસ્તુ હું તમને બતાવું છું. ચાલો, તો આનું અનબોક્સિંગ થઈ ગયું છે અને આમાં આવેલું છે, જોઈ લો, આ છે ચારકોલ ફેસ સ્ક્રબ ડિટોક્સીનું છે, જોઈ લો. અને આ બધાના રિવ્યૂ હું તમને પછી આપી દઈશ, પણ અત્યારે જે પ્રોડક્ટ આવી છે હું તમને બતાવી દઉં છું. તો જોઈ લો તમે લોકો પ્રોડક્ટ. ઓકે, ચાલો, તો હવે બીજી પાર્સલ આવી ગયું છે, એનું અનબોક્સિંગ કરી લઈએ. અને આમાં તો મને લાગે છે ઓલી આપણી ફેવરિટ બબલ બેગ છે, અને આમાં તો એટલું બધું કાંઈ સ્પેસિફાઈડ લખેલું નથી. અને ચાલો, તો આપણે અનબોક્સિંગ કરીને જોઈ લઈએ કે શું આવેલું છે. હમણાંથી ક્રેડમાંથી સારી બધી વસ્તુ આવે છે, તો હું તમારી જોડે શેર કરીશ કે કેવી વસ્તુ આવી. જો કીધું ને મેં તમને, મારી ફેવરિટ બબલ બેગ આવી ગઈ છે. યસ, કોને ગમે? મને તો બહુ ગમે. હા, મજા જ આવે ફોડવાની. ચાલો, પણ હું પછી નિરાતે આ ફોડતી રહીશ. પહેલાં હું તમને બતાવી દઉં કે શું આવ્યું છે. તો માર્બલનું છે, ડ્યુડે પરફ્યુમ આવ્યું છે જો, અને એની જોડે આ કોઈન રશ રેડનું કાર્ડ પણ આવેલું છે, જુઓ. ચાલો, તો આ પરફ્યુમ આપણે જોઈ લઈ કે કેવું છે. આ સ્પેશિયલ ફોર મેન છે, આઈ થિંક. સ્મિતે મગાવ્યું હતું અને એ સારું છે કે મેડ ઇન ઇન્ડિયા છે. ચાલો, તો જોઈ લઈએ આની ફ્રેગ્રન્સ કેવી છે. જો કલર તો જોરદાર આવ્યો છે ને, માર્બલનું છે, CFS. અને કોઈ બી પરફ્યુમ હોય ને તો પહેલાં એને શેક કરી અને પછી જ આમ કરવાનું. જોરદાર છે એકદમ, એકદમ જોરદાર પરફ્યુમ છે. મને તો બહુ ગમ્યું છે. હા, સાચે બહુ સરસ છે. જો લેવું હોય તો તમે તમારે આ લઈ શકો છો પરફ્યુમ. ઓકે, ચાલો, તો આ 2 પ્રોડક્ટ હતી જે મેં તમને બતાવી દીધી છે અને મને તો ગમી છે. આ ચારકોલ ફેસ સ્ક્રબનું હું ટ્રાય કરી જોઈશ ને પછી તમને રિવ્યૂ આપીશ કે કેવું હતું. પણ પરફ્યુમ તો મસ્ત છે, જોરદાર. એવું નથી કે મેન માટે જ, પણ યુનિસેક્સ છે એટલે બંને યુઝ કરી શકશે. અને 24 અવર લોંગ લાસ્ટિંગ ફ્રેગ્રન્સ છે, જોઈ લો, અહીંયા લખ્યું છે. ઓકે, ચાલો, તો હવે આપણે આગળ મળીએ. આજ તો આપણે શોપિંગ કરવા જવાની છે, તો કોણ જાય છે અને ક્યારે જાય છે એ બધી ડિટેલ્સ હું તમને આગળ વ્લોગમાં જણાવીશ. ઓકે, ચાલો, તો આપણે મળીએ થોડી વાર પછી. બાય. ચાલો, તો ફાઇનલી ઘરનું બધું કામ પતાવી અને જે વિડીયો શૂટ થોડું ઘણું ઘરનું હતું એ બધું કરી અને પછી આવી ગયા હતા અમે ગામમાં. આ છે સુપરમાર્કેટમાં આવી ગયા હતા. હું છે, આ માસી છે, એમનો છોકરો અને
એસી દીદી ચાલો તો જો આ જો વિયાન્સ જુઓ એટલે નીચે મૂકી દીધો હતો ને શોપ પર, તો એ આમથી આમ મસ્ત કેવો સરસ રમે છે. જો એકલો એકલો ટાઈમ જ રાખશે. જો અહીંયા એસી ને બધા સિલેક્શન ચાલુ છે ડ્રેસ નો ને એનું. તો ફાઇનલી હવે અમે એક જોઈ લીધું છે, એ લેવાનો છે, પણ તો હજી ભાઈ એકાદ બે બતાવે છે. થોડા ટાઈમમાં તમને મેરેજની બધી હાઇલાઇટ્સ પણ દેખાશે. ચાલો તો જો વિયાન્સભાઈ મસ્ત એન્જોય કરે છે, અને પછી ત્યાંથી શોપિંગ કરી અને અમે આવી ગયા હતા મોબાઈલની શોપમાં. તો માસીને થોડા ઘણા કવર્સ ને બધું લેવાનું હતું, અને જો આ ભાઈ જો કેવો શાંતિથી બેઠો છે ને એસી દીદી યાર મસ્ત રમે છે. પછી અમે મોબાઈલની શોપિંગ કરવાની હતી, સોરી કવરની, તો જો આ કવર લઈ લીધા છે. જો એક આ પિંકેસ્ટ લીધું છે, બેબી પિંક, અને આ નિયોન કલર લઈ લીધો હતો. પછી ત્યાંથી અમે આવી ગયા હતા બીજા ગામમાં ગયા હતા, બીજી જગ્યાએ, ત્યાં કટલેરીને બધું શોપિંગ કરવાની હોય છે, ત્યાં વયા ગયા હતા. જો તો વિયાન્સ જોતો હતો કે મારે લેવું છે કંઈક ને કંઈક, બધું હાથમાં લીધા રાખતો હતો. પણ બોયઝ માટે તો શું આવે બચારા, જો જરા બધી બેંગલ્સ ને બધું એડ કરતો હતો. પછી ફાઇનલી હવે ત્યાંથી પણ અમે બહાર નીકળી ગયા હતા. અને તમને જો લોકોને ખબર હોય કે આ જામનગરની કઈ માર્કેટ છે તો મને કમેન્ટ્સ કરજો, તો હું તમને કહીશ. ગેટ્સ કરો જો કઈ માર્કેટ છે આ જામનગરની ફેમસ માર્કેટ છે, લોકલ માર્કેટ જે કહે છે ને, આ જે મેઇન માર્કેટ એ છે. જોઈ લો તો ટ્રાફિક પણ આમ જોરદાર એવું હતું. અને જો અહીંયા બધી વસ્તુ મળતી હતી, જો આવી રીતના નીચે નાના નાના સ્ટોલ ને શોપ ને એવું બધું હતું. આખી ફૂલ એટલે ફૂલ એવી માર્કેટ આમ ભરેલી હતી. અને અમે સાંજના ટાઈમે હતા, પણ તોય ટ્રાફિક તો સારો એવો હતો. જો અહીંયા નહોતો, પણ ક્યાંય ગાડી પાર્ક કરવાની કે કોઈ જગ્યા મળતી નહોતી એમ. અને પછી શોપિંગ થઈ ગઈ હતી, અને જો વિયાન્સ માટે અમે બીજું શોપિંગ કરતા હતા. એને છે ને ઓલા બલૂન્સ ને એ બધું હતું ને એ લેવું હતું, પણ એ આમથી આમ જોયા જ રાખતો હતો. એને એક જગ્યાએ જોયું ને તો પણ ત્યાં સરખો ન મેળાવ્યો, કેમ કે હતું નહીં જે જોતું હતું એ. ને પછી અહીંયા વાસણની શોપ પર આવી ગયા હતા, ત્યાં બધી શોપિંગ થઈ ગઈ. અને જો અહીંયા ફાઇનલી બીજી શોપ પર આવી ગયા હતા. ડ્રેસ કેવો લાગ્યો છે તમને કહેજો છે મને કમેન્ટ્સમાં. જો આ બીજો એનો કલર છે, યલો ટાઈપ છે, પિંક. જો એનામાં બીજા બહુ બધા કલર્સ હતા. પછી એ પતી ગયું. જો પછી ફાઇનલી આ લેવા આવ્યા. જો વિયાન્સ કેટલો ખુશ છે ને મસ્ત રમતો હતો. ચાલો તો હવે આપણે જઈએ ઘરે. હેલો ગાઈસ, ચાલો તો ફાઇનલી આવી ગયા છીએ. અને જો વાગ્યા છે આજના 9. તમને ઊંધું દેખાતું હશે, પણ ગામમાં ગયા હતા ને તો બહુ થાકી ગયા. ને ઘરે આવ્યું ને તો જોયું ને તો હજુ એક પાર્સલ આવી ગયું હતું. તો કીધું ચાલો હવે અત્યારે તમને એ બતાવી જ દઉં, કેમ કે પછી હવે અમારે એક જગ્યાએ જવાનું છે, તો રેડી થવાનું છે પાછું. તો કીધું ચાલો આપણે આનું અનબોક્સિંગ કરી અને બતાવી જ દઈએ કે શું આવ્યું છે આજની ત્રીજી પ્રોડક્ટમાં. સોરી, બીજી નહીં, આ ત્રીજી પ્રોડક્ટ આવી ગઈ છે. આ પણ ક્રેડમાંથી જ આવી છે. ચાલો તો જોઈ લઈ કે શું આવ્યું છે. વાહ, બોક્સમાં છે. આ શું હશે જોઈ લઈએ આપણે. ઓકે, એલોવેરા જેલ છે. હવે મિસ્કિન કંપનીનું છે, મોડર્ન આયુર્વેદા એલોવેરા જેલ આવી ગયું છે, ફ્રેશ એલોવેરા જેલ. ચાલો તો આપણે આને ખોલીને જોઈ લઈએ કે કેવું આવ્યું છે. પેકિંગ તો સરસ કર્યું. વાહ, બોટલ એ સરસ આવી ગઈ છે. જો મસ્ત આવી ગયું છે. તો ચાલો તો આ તો ખબર જ હોય બધાને કેવું હોય. જો તમારે જોતું હોય તો લિંક મને કોમેન્ટ્સ કરજો, તો હું તમને લિંક આપી દઈશ. ઓકે, ચાલ તો બાય. હવે ક્યાં જવાનું છે એ થોડી વારમાં જોઈએ. ઓકે, ચાલો તો પછી મળીએ. ચાલો તો અમે ઘરે મસ્ત જમી કરીને ફ્રેશ થઈ અને અમે જવાના હતા સુરત. તો સુરત જવા માટે નીકળી ગયા હતા હું ને સીધી. અને રસ્તામાં હોટેલમાં ઊભી રાખી હતી બસ. ચાલો તો હવે અમે સુરત જઈએ છીએ, કેમ કે ત્યાં શોપિંગ કરવાની છે. અને જો આ છે અમારી બસ.
ચાલો તો જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જો આ બસ એકદમ સરસ સુંદર છે ને મસ્ત. ચાલો તો મળીએ આગલા વ્લોગમાં. બાય.